બરાબર. તમને બેન, તમારી છોકરી ત્યાં છે, તમને એમ ચિંતા જેવું થાય ખરું કે શું થશે? ના, કોઈ દી નહીં. ઓકે ઓકે, અહીંથી મારા ઘરથી નહીં વધારે સેફટી. એવું એમ ને? અચ્છા, ચલો માની લો તમાર કોઈ રિલેટિવ્સ માંથી છે કોઈ સ્ટુડન્ટ અને એને ત્યાં એબ્રોડ ભણવા માટે જવું છે, તમે શ્રીહરિ નો રેફરન્સ આપશો ને? આપશું. મેં 8 છોકરા દીધા હું. એવું એમ ને? તો તમને ટ્રસ્ટ છે શ્રીહરિ પર એટલા માટે? મેરા રાતના 8 છોકરા મેં દીધા. બરાબર. હવે બીજું એ કે સર, તમને શ્રીહરિ તરફથી કોઈ તકલીફ પડી હોય કે અમારા તરફથી કોઈ ખામી હોય એવું કઈ? કોઈ જાતની જો મારા છોકરાને ગમે તે તકલીફ પડે ને તો નિર્ભય સાહેબને ફોન કરવાનો હાજર રહીએ. બરાબર બરાબર. કોઈ વાર એવું થયું છે કે અડધી રાતે ફોન કરવું પડે? ના, એવું કોઈ તો બન્યું નહીં. બરાબર, બધું કમ્પ્લીટ ચાલે છે? હોસ્ટેલમાં તો કમ્પ્લીટ રૂમ રાખીને રહીએ તો કમ્પ્લીટ. બરાબર બરાબર. ઓકે, થેન્ક યુ સાહેબ. હેલો સાહેબ, કેમ છો? બસ મજા. તમે કયા ગામથી આવો છો? હું અત્યારે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે. અને તમારો સન છે કે ડોટર? સન છે. શું નામ છે એમનું? અભિષેક પટેલ. અભિષેક પટેલ અભિષેક. ઓકે. અને એમને કયા વર્ષમાં એડમિશન લીધું? આ બીજું વર્ષ છે. બીજું વર્ષ છે. અચ્છા, તો સાહેબ સૌથી પહેલા એ પૂછીશ કે તમે શ્રીહરિ નો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો હતો? એ તો એના ભાઈબંધ હતા ને છોકરા. અચ્છા, એટલે રેફરન્સ યુક્રેન. થ્રુ આવે છે હા, એમ. ઓકે. હવે મેઇન પ્રશ્ન એ છે કે બધા એવું કહે છે કે છોકરાઓને એબ્રોડ ના મોકલાય. એવું કઈ કરું